તો આ તરફ અમરેલીના દરિયાકાંઠા વિસ્તારમાં પણ વરસાદી માહોલ રાજુલા જાફરાબાદ અને પીપાવાવ કોટમાં પણ વરસાદ વરસી રહ્યો છે। વરસાદને કારણે ધાતરવડી ડેમમાં પણ પાણીની સતત આવક વધી રહી છે। ધાતરવડી 2 ડેમના 10 જેટલા દરવાજા ખોલવાની નોબત આવી છે। ધાતરવડી નદીમાં પણ પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણી છોડાતાની સાથે નીચાણવાળા વિસ્તારોને અત્યારે એલર્ટ કરાયા છે, જેમાં ખાખવાઈ, ચતડિયા અને હિંડોરણા સહિતના જે ગામડા વિસ્તારો છે તેને એલર્ટ આપી દેવાયો છે। રામપરા, લોટપુર સહિતના જે ગામ છે તે પણ એલર્ટ। હવામાન ખાતાની આગાહીને પગલે રાજુલા જાફરાબાદ પંથકમાં રાતભર વરસાદ વરસી રહ્યો હોય ત્યારે રાજુલાના ધાતરવડી ડેમ ઓવરફ્લો થયો છે। તંત્ર દ્વારા 10 દરવાજા ખોલવાની ફરજ પડી છે, ત્યારે હવામાન ખાતાની આગાહીને પગલે રાજુલા જાફરાબાદ પંથકમાં નદી નાળાઓ પણ છલકાઈ પડ્યા છે। આપને દ્રશ્યો બતાવીશ કે ધાતરવડી ડેમ 2 ને 10 દરવાજા ખોલવામાં આવ્યા છે અને હાલ તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજુલા પંથકના નાના ગામડાઓને પણ જાહેર કરવામાં આવ્યા છે અને 10 દરવાજા ખોલવામાં આવ્યા છે। ત્યારે આ તંત્ર રાજુલા અમરેલી જિલ્લાના જિલ્લા કલેક્ટર તેમજ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સવારથી સતત મોનિટરિંગ કરી રહ્યા છે। યોગેશ ખાનાવાડ।